સાહિતમ જદાયુઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ભુજ મંદિરની પ્રવૃત્તિ તમે જોશો તો અજોડ પ્રવૃત્તિ થઈ દેશ દેશાંત પણ જ્યાં ને ત્યાં દરેક જગ્યાએ કેટલી બધી પ્રવૃત્તિ ચાલુ છે, કેટલા બધા મંદિરો ચાલુ છે, કેટલા થઈ ગયા છે અને હજુ પણ ચાલશે. એટલે કહેવાનું શું કે આ ભુજ મંદિર છે એમાં સંતોની અને હરિભક્તોની એકતા છે. હરિભક્તો બધા એ માન્યું છે કે સંત કહે છે એ આપણે સારાને માટે કહે છે એવો ભાવ રાખી કરીને સંત જ્યારે માંગણી કરે છે ત્યારે પોતાની સ્થિતિને અનુસાર ખૂબ સારી સેવાઓ કરે. કરોડોની સેવાની માંગણી કરી છે, કરોડ ભલે કરોડ, 2 કરોડ 2 કરોડ એમ કરે. એટલે કહેવાનું શું, આવા હરિભક્તો બધી વાળા છે અને આપણે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. એમને ખૂબ આશીર્વાદ આપે છે. અને અહીંયા પણ આજે 24 ગામડા હરિભક્તો બધા આવેલા અને એ પ્રમાણે બધા હરિભક્તો પણ ખૂબ ભેટું આપે છે. વિશેષમાં અમે બધા હરિભક્તોને અને અમારા બધા સંતો હરિભક્તો સાથે મળી કરી અને 24 ગામડા સમગ્ર હરિભક્તોને અમારા ખૂબ મંગળમાં આશીર્વાદ છે. અને આવા એવા સત્સંગમાં તમે સંતની સાથે જોડાઈને રહેજો તો આપણા દરેક કાર્ય છે એ પરિપૂર્ણ થતા રહેશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે હરિભક્તો આજે ભગવાન સ્વામિનારાયણની કૃપા દ્રષ્ટિથી આર્થિક સ્થિતિએ ખૂબ સુખે રાખ્યા છે અને એટલી બધી હરિભક્તો ઉદારતા છે કે જે કઈ કેમ કરે છે. આજે પૈસો મળવો એ સાચી નહીં છે પણ ઉદારતા બી આપણી છે હરિભક્તોમાં કે સંત કહે એટલે આપણે કરવાનું બસ. અને એ પ્રમાણે તો બધા કરી રહ્યો છે. એટલે અમે તો ખૂબ રાજી છીએ અને ભગવાન પાસે અમારી એક જ પ્રાર્થના છે કે કચ્છનું સત્સંગ છે આ સત્સંગ સંતની સહિત જોડાઈને રહે અને ન ગાંડે પણ થઈને રહેજો. એમાં કોઈ શંકા ન રાખજો. આપણે ભગવાન સ્વામિનારાયણ જે સ્વરૂપને ભાગમાં ગાડીને બદલવા છે એનાથી બીજું કપે શું આપણે આવા ભગવાન આપણે મળી ગયા છે. તો સમય હરિભક્તોની તમારી ખાસ એક વિનંતી છે નરના દેવની સતત ટીકા રાખે કરી સત્સંગ કરજો. આ સત્સંગ આપણો જ છે અને આપણા સત્સંગ આપણે એક પત્તા થઈને રહીએ. 24 ગામના હરિભક્તો આજે એક કાગળનો પુત્રોને મૂકી તરત બધા ગામના હરિભક્તો હાજર થાય છે. એનું કારણ એક જ છે કે તમે બધા એક પત્તવાળા છો, સંતની વિશે વિશ્વાસ છે એટલે તમે બધા હાજર થાવ છો. તો આજે એ ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા ખૂબ ખૂબ થોડા આશીર્વાદ છે કે તમે બધા સત્સંગો આર્થિક રીતે સુખી હતો પણ વિશેષ રીતે સુખી રહો અને આવા ને આવા સત્યના કાર્ય તમે હંમેશા કરતા રહો. એ ભગવાનના ચરણ પ્રાર્થના કરીને રહેવાની.